तिब्बतમાં ગ્લેશિયર ફાટતા નેપાળમાં તબાહી મચેલી છે। રસુઆ જિલ્લામાં ભાટેકોશી નદીમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાયેલી છે। તો સ્ક્યાવક્રુ પેસી અને ટીમુરે વિસ્તારમાં ભયંકર નુકસાન પણ પહોંચેલું છે। દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેટલી ભયાવહ આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તારાજીના અને તબાહીના। ગ્રામ્ય વિસ્તારોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો કાર પર પાણીમાં તણાઈ રહી છે। આ સાથે આસપાસના ઘરોની પણ સ્થિતિ એટલી જ બદતર બની છે। પૂરમાં 1000 કરતા વધુ લોકો તણાયા હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે। તો નેપાળ સરકારે રાહત અને બચાવ કામ માટે ટીમોને પણ મોકલી છે। પાણીના પ્રવાહમાં નવો પુલ પણ તૂટી પડ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેટલો ભયંકર પૂરનો આ પ્રવાહ છે જેની ઝપેટમાં અનેક લોકો આવ્યા છે। નેપાળમાં તિબ્બતના સીમા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં ભારે પૂર છે। અનેક ગ્રામ્ય વિસ્તારો પૂરથી પ્રભાવિત પણ થયેલા છે। પૂરમાં 28 પોલીસ કર્મીઓ તણાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો નદી આસપાસના વિસ્તારમાં ન જવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે। તો ભારે તારાજી અને તબાહીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। નેપાળના તિબ્બતના દ્રશ્યો છે। નદી આસપાસના ભયાવહ દ્રશ્યો, ગ્લેશિયર ફાટતા આ તારાજી સર્જાય છે। પૂરમાં 28 પોલીસ કર્મીઓ તણાયા હોવાના સમાચારો છે। તો પાણીનો ધસમસતો પ્રવાહ જેની ચપેટમાં અનેક લોકો આવી ચૂક્યા છે। સ્ક્યાવક્રુ પેસી અને ટીમુરે વિસ્તારમાં ભયંકર નુકસાની પણ થયેલી છે। તો નેપાળમાં તિબ્બતના સીમા વિસ્તારમાં ભારે પૂર છે। ગ્રામ્ય વિસ્તારોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ ખાસ્સું એવું નુકસાન પહોંચ્યું છે। 1000 કરતા પણ વધુ લોકો તણાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। એટલે વિચારો કે પૂરના પ્રવાહમાં 1000 જેટલા લોકો કે જેઓ ફસાયા હોવાની આશંકાઓ છે। એક બાદ એક અપડેટ પણ મળી રહી છે। લેટેસ્ટ અપડેટ અમે આપને જણાવતા રહીશું। પરંતુ પાણીના પ્રવાહમાં નવો પુલ પણ તૂટી પડ્યો। લોકોના ઘરો પર પણ આ જ સ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે નવો પુલ હતો ત્યાં પણ પાણીનો પૂરનો આ ધસમસતો પ્રવાહ આવે છે। આસપાસના જે બેલ્ટના મકાનો છે ત્યાં પણ સ્થિતિ વિકટ બની ચૂકી છે। 28 પોલીસ કર્મીઓ પણ તણાયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો તારાજી અને તબાહી નેપાળમાં સર્જાયેલી છે। ગ્લેશિયર ફાટતા આ દુર્ઘટના છે। રસુઆ જિલ્લામાં ભાટેકોશી નદીમાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ એ જ છે। બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે અને બીજા તરફના દ્રશ્યો કે કેટલા મોટા પ્રમાણમાં તારાજી આ પૂરના પાણીના કારણે થઈ રહેલી છે। તો બે અલગ અલગ દ્રશ્યોમાં તબાહીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ નુકસાન પહોંચ્યું છે। લોકોને પણ એટલી જ નુકસાની પહોંચી છે। ભાગદોડ પણ મચેલી છે। પૂરમાં 1000 કરતા વધુ લોકો તણાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। જો કે કેટલા લોકોના મોત થયા છે તે આંકડો હજુ સુધી સામે નથી આવ્યો। પરંતુ પાણીના પ્રવાહમાં જે નવો પુલ બનાવવામાં આવ્યો હતો તે પણ તૂટી પડ્યો છે। એક તરફના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।